ફ્રેન્ડ્સ, વટાણા બટાકાનું શાક તો તમે ઘણી બધી વાર બનાવ્યું જ હશે, પણ આજે આપણે એક સ્પેશિયલ ગ્રેવી સાથે અને કુકરમાં વટાણા બટાકાનું શાક બનાવીશું. એકદમ ઝટપટ બની જશે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવું તૈયાર થશે. અને આ શાકમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાના, છતાં શાક ખૂબ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે શાક જરૂરથી બનાવજો. ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે ને એટલું ટેસ્ટી બનશે. તો ચલો ફટાફટ શાક બનાવવાનું શરૂ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસિપી સારી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો અહીં શાકની ગ્રેવી બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના ટામેટાં અને ગાજર લીધા છે. બંનેને રફલી કાપી લેવાના છે. હવે મિક્સર જારમાં ટામેટાં અને ગાજરના ટુકડા, 2 લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે. અને માત્ર 4 થી 5 ચમચી પાણી લઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો અહીં ફ્રેન્ડ્સ, ગ્રેવી બનાવતી વખતે પાણી ઉમેરો, એમાં ખાસ ધ્યાન રાખવાનું. જો તમે વધારે પાણી ઉમેરશો અને ગ્રેવી પતલી થઈ જશે તો ગ્રેવીને સાંતળતા ખૂબ જ ટાઈમ લાગશે. માટે પાણીનું પ્રમાણ ઓછું જ રાખીને ટામેટાં અને ગાજરને ગ્રાઇન્ડ કરી લેવાના. હવે શાક બનાવવા માટે કુકરમાં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું ઉમેરીશું. રાઈ અને જીરું સારી રીતે તતડી જાય પછી ચપટી હિંગ, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન ઉમેરીને તૈયાર કરેલી પેસ્ટને વઘારમાં ઉમેરી દેવાની છે. અને પછી તરત જ ઢાંકણ ઢાંકી દઈશું જેથી વઘાર બહાર ઉડે નહીં. અને થોડીક જ વારમાં ઢાંકણ લઈને પેસ્ટને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવીને વઘાર સાથે સારી રીતે સાતળવાની છે, એટલે ઝડપથી સંતળાઈ જાય એ માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આ સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દેવાની. અહીં ફ્રેન્ડ્સ, આપણે શાક બનાવવામાં લસણ અને ડુંગળીનો જરાય ઉપયોગ નથી કરતા અને સિમ્પલ બેઝિક મસાલાથી જ શાક તૈયાર કરીશું, છતાં શાક આપણું ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. હવે અહીં મેં બટાકાને મીડિયમ સાઇઝના સમારી રાખ્યા છે, તે પણ ઉમેરી દઈશું. બટેકાને પણ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી ઢાંકીને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવીશું. અને 5 જ મિનિટમાં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મતલબ કે ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે. તો હવે આપણે ફ્રેશ લીલા વટાણા ઉમેરવાના છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પેન કે પછી કઢાઈમાં બનાવેલું શાક કુકરમાં બનાવેલા શાક કરતાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. પણ ફ્રેન્ડ્સ, જો તમે કુકરમાં શાકને પહેલાં સારી રીતે સાંતળી લો અને પછી વિસલ કરો તો કુકરમાં બનાવેલું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. 5 જ મિનિટમાં ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ગ્રેવી વટાણા અને બટાકા સાથે સારી રીતે કૂક થઈને તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે પાણી ઉમેરવાનું છે. અત્યારે હું 1 કપ જેટલું પાણી ઉમેરું છું, જેનાથી શાકનો રસો મીડિયમ ઘટ્ટ તૈયાર થશે. પણ તમારે જે રીતનો શાકનો રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ થઈ ગઈ છે અને કુકર જાતે જ ઠંડુ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે શાકને જુઓ તો એટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું તૈયાર થયું છે. અને તમે શાકનો રસો જુઓ તો એકદમ પરફેક્ટ તૈયાર થયો છે. તો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીશું. ફ્રેન્ડ્સ, રેસિપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવમાં આ રેસિપી જરૂરથી શેર કરજો. તો ચલો આ ગરમા ગરમ વટાણા બટાકાના શાકને સર્વ કરીએ. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.